હેલો મિત્રો, આજે આપણે બનાવી રહ્યા છીએ સૂકી ભાજી. તો બટાકા પહેલાં બાફી લીધા છે, આપણે વઘાર લઈ લીધો છે. તો આ રાઈ અને જીરું બંને નાખી દીધું છે. લીમડાના પત્તા નાખી દીધા છે, લીલા મરચાં નાખી દીધા છે. હવે થોડી વાર આપણે ફ્રાય થવા દઈશું. તો આ બધો વઘાર આપણે ફ્રાય થઈ ગયો છે. હવે આપણે એમાં ટમેટા એડ કરીશું. ટમેટાને થોડી વાર ફ્રાય કરીશું. અમારા વ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો. હા મિત્રો, તો હવે ટામેટા ચડી ગયા છે. તો હવે આપણે થોડી વારમાં બધા મસાલા એડ કરીશું. પહેલી વાર વ્લોગ બનાવીએ છીએ. તમે જોઈ રહ્યા છો મસ્ત ગ્રેવી તૈયાર થઈ રહી છે. તો હવે આપણે મસાલા એડ કરીશું. સૌપ્રથમ હળદર નાખીશું. જે પ્રમાણમાં તમે બટાકા બનાવતા હો સૂકી ભાજી એ પ્રમાણમાં એડ કરવાનું. હળદર એડ થઈ ગઈ છે. એના પછી આપણે નાખીશું ધનિયા પાવડર. મિત્રો, ધનિયા પાવડર એડ થઈ ગયો છે. હવે એના પછી આપણે નાખીશું થોડું મરચું એડ કરી દઈશું. તમે જોઈ રહ્યા છો અમારા વ્લોગ પહેલો વ્લોગ છે, એટલે કંઈ ભૂલ થાય તો માફ કરજો. હવે એના પછી આપણે એડ કરીશું મીઠું. હવે બધો મસાલો એડ કર્યો કરો છે. હવે આપણે એને થોડું હલાવી દઈશું. જેટલા પ્રમાણમાં તમે બનાવતા એટલા પ્રમાણમાં મસાલા એડ કરવાના, એટલી ક્વોન્ટિટી નાખવાની. આ બધી અમારી 2-3 લાઈક છે, એટલે અમે નવા ટ્રાય કરી રહ્યા છીએ. પહેલી વાર બનાવવા છે. હવે આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અંદર. તો હવે ફાઇનલી બધી ગ્રેવી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બાફેલા બટાકા એડ કરીશું, એટલે આપણી સૂકી ભાજી તૈયાર થઈ જશે. બટાકા એડ થઈ ગયા છે. ફાઇનલી બટાકા એડ થઈ ગયા છે મિત્રો. તો હવે આપણે બટાકાને ગ્રેવી સાથે હલાવી દઈશું, મિક્સ કરી લઈશું, હલાવી લઈશું. બંને એક જ છે. તો અમારા ભરતભાઈ હલાવે આવે બટાકા, એટલે સૂકી ભાજી તૈયાર. તો મિત્રો, બધા કોમેન્ટમાં જણાવજો કે કેવી લાગી તમને આ અમારી સૂકી ભાજીની ગ્રેવી. પહેલી વાર ટ્રાય કર્યો છે. સપોર્ટ કરજો. અમારી ચેનલમાં બધા નવા જ છો, એટલે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને જેમ બને અમે વર્ષમાં મોનેટાઈઝ કરાવડાવજો. થેન્ક યુ.